31 ડિસેમ્બર નજીક આવતા જ વડોદરા શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. દરજીપુરામાં દારૂ પકડવા જતા પોલીસ પર હુમલો થયો અને ફાયરિંગની ઘટના બની. મોડી રાત્રે દારૂના કટિંગ સમયે એસએમસીએ દરોડા પાડ્યા, જેમાં દારૂ ભરેલી ટ્રક પકડાઈ. જોકે દરોડા દરમિયાન બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી દીધો. હુમલાની ઘટનામાં સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. પીઆઈ આરજી ખાંટે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું અને 3 બુટલેગરની એસએમસીએ ધરપકડ કરી લીધી. પોલીસે 22 લાખના દારૂ સાથે ફોર્ચ્યુનર કાર અને કન્ટેનર સહિત 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય 5ને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપાયા છે. વડોદરા શહેર પોલીસના બુટલેગરો પર 4 હાથ છે. એના કારણે બુટલેગરો એ હદે બેફામ બન્યા છે કે હવે આ જ પોલીસ પર જે બુટલેગરો છે તેઓ હુમલો કરવા લાગ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો દરજીપુરા વિસ્તાર જે છે ત્યાં જે એસએમસીની ટીમ છે એટલે કે સ્ટેટ મોનિટરિંગ ટીમ છે તેને બાતમી મળી હતી કે દરજીપુરા વિસ્તારમાં મોટી માત્રામાં જે વિદેશી શરાબ છે તેનું કટિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જેના આધારે લગભગ મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તેમના દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જે બુટલેગરો છે તેમના દ્વારા પોલીસ પર હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. બેફામ રીતે જે પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલો થતા જે પીઆઈ આરજી ખાંટ છે તેમના દ્વારા સ્વ બચાવમાં જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ બાદ 6 થી 7 બુટલેગરો જે છે તે સ્થળ છોડીને ભાગી ગયા હતા અને 3 બુટલેગરોની જે એસએમસીની ટીમ છે તેમના દ્વારા ધરપકડ જે છે તે કરવામાં આવી છે. આખો જે દરોડો પાડ્યો એ દરમિયાન જે છે તે એસએમસીની ટીમે એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર જે છે તે જપ્ત કર્યું છે. અંદાજિત કુલ 22 લાખ રૂપિયા દારૂની કિંમત છે અને જે કન્ટેનર છે તે મળીને કુલ 60 લાખની આસપાસનો મુદ્દામાલ જે છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગરની વાત કરીએ તો કુખ્યાત બુટલેગર છે ઝુબેર શફી મેમણ સહિત જે અન્ય 5 જે આરોપીઓ છે તેમને વોન્ટેડ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે હરણી પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે અને આ જે ફોર્ચ્યુનર કાર તમને જે દેખાઈ રહી છે તે એ જ બુટલેગરની કાર છે જેના દ્વારા આ જે મુદ્દામાલ જે છે તે મંગાવવામાં આવ્યો હતો અને કટિંગ ચાલતું હતું. એ જ સમયે જે એસએમસીની ટીમ છે તેમના પર જે છે તે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે જે સ્થાનિક પોલીસ છે એટલે કે હરણી પોલીસ છે તેને 3 આરોપીઓ અને જે મુદ્દામાલ છે એ સોંપવામાં આવ્યો છે. ત્યારે જે મુખ્ય આરોપી છે ઝુબેર તેના સહિતના જે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે તેમની શોધખોળ જે છે તેમની ધરપકડના ચક્રો જે છે તે અત્યારે પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે. આ તરફ ગોત્રીમાં પણ મોડી રાત્રે પોલીસે સપાટો બોલાવ્યો. બાતમીના આધારે ગોત્રી પોલીસે અંદાજિત 200 પેટી વિદેશી દારૂ પકડ્યો. તપાસ કરતા માલુમ પડ્યું કે ભંગાર ફર્નિચરની આડમાં શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે આરોપીઓને ઝડપી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.